નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નવું વર્ષ કેવું રહેશે એ વિષય ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે થોડી વાત કરી ચૂક્યા છીએ. વર્ષના આરંભે મંગળ નિર્બળ રાશિમાં હોવાથી અને મંગળની દ્રષ્ટિ શનિ ઉપર હોવાથી શનિ મહારાજ આમ જનતાના કારક છે. જનતા સૂર્ય સત્તાનો કારક ગણાય છે, શનિ મહારાજ જનતાના કારક ગણાય છે. મંગળની દ્રષ્ટિ શનિ ઉપર રહેવાથી આમ જનતામાં થોડો ભયનો માહોલ રહે, ડરનો માહોલ. અને મેં કીધું છે કે મંગળ મારા સેનાપતિ ગ્રહ છે. મંગળ નિર્બળ હોવાથી આગ, અકસ્માત કુદરતી હોનાર જ છે. દેશની અંદર, દુનિયામાં યુદ્ધનો માહોલ જેને કહેવાય, મંગળ છે ને યુદ્ધનો કારક ગ્રહ છે અને નિર્બળ છે. એટલે પોતાનું સત્તા સર્વસ્વ પોતાનું જમાવવા માટે દુનિયાના જે મોટા નેતાઓ છે પોતે કંઈક ને કંઈક યુદ્ધનો માહોલ પણ ઊભો કરી શકે છે. અને એને લઈને જનતામાં પરેશાની રહેશે. આ એક સામાન્ય વાત કરી. આ વર્ષમાં મેં કહ્યું છે કે 4 ગ્રહણ છે. 2 સૂર્યગ્રહણ, 2 ચંદ્રગ્રહણ. ચંદ્રગ્રહણ એક જ ભાદરવા મહિનામાં દેખાશે, બાકી કોઈ ગ્રહણ પાડવાનું રહેતું નથી. સાથે વ્યક્તિને એમ થાય, દરેકને આપણે દેશ દુનિયાની વાત કરી તો સત્તા પક્ષ અને વિરોધ પક્ષમાં થોડાક મતભેદો, ખેંચાણ રહેવાની છે. અને એને લઈને જનતામાં પરેશાની રહ્યા કરે. સત્તા પક્ષ તરફથી જે આમ જનતાને લાભ મળવો જોઈએ એ પ્રમાણમાં ઓછો મળે, અગર તો કંઈક ને કંઈક રીતે અસંતોષ રહ્યા કરશે. અને એને લઈને વિરોધ પક્ષ અને સત્તા પક્ષ બે એકબીજાને થોડા મતભેદો રહેવાના છે. અને આને લઈને દેશને દુનિયાની પરિસ્થિતિને લઈને જે મેં કહ્યું છે કે વાતાવરણ થોડું યુદ્ધનો માહોલ છે, કે આગ, અકસ્માત કે આ બધું બનવાની સંભાવના કહી શકાય. તો એને લઈને ધંધાની અંદર લોકો થોડા પરેશાની પણ અનુભવે. આ બધી વાતો મેં થોડી કરી છે સામાન્ય. બહુ ડીપમાં કહીએ તો બહુ લાંબુ વાતો કરીએ, બહુ કુંડલીની ચર્ચા કરીએ, પરંતુ આપણે એનો સામાન્ય ચિતાર આપવાની વાત કરી છે. મોટા જે દેશો છે એ પોતે કંઈક સર્વસ્વ અમે જ છીએ એ કરવા માટે, પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કંઈક ને કંઈક રીતે થોડા ખોટા જેને કહેવાય નિર્ણયો પણ કરી શકે છે. આપણે આ સામાન્ય વાત કરી છે. હવે આપણે આવનારા એપિસોડમાં વ્યક્તિગત કેવું રહેશે જે આપણે તેની થોડીક વાતો કરીશું કે ભાઈ કોને શનિની પનોતી ચાલશે, કોને રાહુ ચાલશે, કોને કેવું છે. એની થોડીક લોકોને પણ જાણવાની જિજ્ઞાસા હોય કે આવનારું વર્ષ આપણું કેવું રહેશે. અને એ વાતો કરવાની છે. જોડાયેલા રહેજો, શેર કરજો, લાઈક કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.